હેલો ગાઈસ, અમારા ન્યૂ બ્લોગમાં પાછો એક વખત સ્વાગત છે. કારણ કે આજ અમે ક્યાંય બહાર ના જઈ શક્યા, એના માટે ઘરમાં બ્લોગ બનાવી રહ્યા છીએ. તમને પણ ગમે તો બ્લોગ જોજો અમારો ને અમારા બ્લોગને આગળ સબમિટ કરજો પ્લીઝ. તમને ખૂબ ખૂબ આભાર છે. કારણ કે અહીંયા કોઈનું થયું છે ને થવાનું છે નહીં. આપણે શું કહેતા હતા કાલે કે કોઈ પણનો શખ્ય હોય તો એને આપણે મિટાવવો ના પડીએ, બરોબર ને ગાઈસ? આપણે મૂછી ઉગી જઈ છે, જોઈ શકો છો. આવી જાય છે ને 110% આવી જ જાય ને યાર. શું લેવો ભાઈ? કેના પૈસા લેવાયો? આ પડ્યો તો એવું છે એમ ને. તો ગાઈસ, તમે પણ ખુશ રહેતા હોય ને બહુ મજા રહેતા હોય તો અમારો વિડીયો તમને ગમતો થશે. 110% તો અમને પરમિનેન્ટ છે તે. કારણ કે જેટલો પણ ઓલો થાય છે ને એટલો મેં ટાઈમ આમાં બરબાદ કર્યો છે. આનો મને લાભ મળશે 110%. અત્યારે નહીં તો થોડોક વહેલો મોડો મળ્યા વગરનો રહેશે નહીં. એ તો મને ખબર છે કે કંઈક ને કંઈક તો લાભ મને મળશે જ તે 110%. કારણ કે આજ લગી જે મેં મહેનત કરી છે એ મારી હસ્તપાલ નહીં જાય, એટલે મને ખબર છે. કારણ કે ભલે ગમે એકલો ડરાવે, ગમે એકલી માણસ મજાક કરે, ગમે એકલો માણસ પણ હાઠીલો બઠીલો બની જાય, પણ આપણે જે કરતા હોય કરતું જ રહેવાનું. હું જે કરું છું એ મારા માટે જ કરું છું, કોઈના માટે હું કરતો છું નહીં. કારણ કે હું મારા ખુદના દમ ઉપર ઉડવાની પ્રયાસ કરું છું. કારણ કે કોઈના ઓલા ઉપર ઉડવાની પ્રયાસ હું કરતો છું નહીં. એ બખારો ના કરીશ ગાઈસ. આ છોકરા યાર માથું ફેરવી નાખે છે યાર, જોઈ શકો છો તમે. ચેકલા થઈ ગયા જો. તમારા ઘરે પણ છોકરા હોય તો તમને કંટાળતા તો હશે તે 110%. કારણ કે કંટાળ્યા વગર તો એમનો સુખદાડો ઉગે જ નહીં. છોકરામને હર વખતે નરું ખાવા પીવાનું બાજવાનું જ વધારે યાર. ખાવા પીવાનું તો ઓછું, પણ બાજો હોય વધારે. ચલો વાંધો નહીં, આપણે આજનો બ્લોગ અહીંથી સમાપ્ત કરી રહ્યા છીએ. અને તમને પણ આગળનો બ્લોગ જોવા માંગો છો તો આમાં લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને, તો અમને ખબર પડે કે આગળનો બ્લોગ આપણે કેવી રીતે બનાવવાનો છે અને કેવી રીતે નથી બનાવવાનો. શું ગાઈસ, આપણે અહીંયા આવ્યા છીએ તો કંઈક કરીને તો જવું પડશે. કારણ કે અહીંયા પૈસા વગર કોઈનું કોઈ છે નહીં. જે છે એ આપણે છીએ. આપણે સુખ અને શાંતિથી રહીશું તો બધા રહેશે, બરાબર? જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. અને ફરીથી બ્લોગ બનાવીએ તો એમાં તમે સપોર્ટ કરજો અમને, અને અમારા ચેનલને આગળ વધારવામાં તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.